શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસ કથાનો 18મો અધ્યાય. પુરુષોત્તમ વ્રતનું મહાફળ. નારદે પૂછ્યું, હે તપના ભંડાર શ્રી નારાયણ, તે પછી સાક્ષાત ભગવાન વાલ્મીકી ઋષિએ દ્રઢ ધનવાને શું કહ્યું હતું તે આપ કહો. વાલ્મીકી બોલ્યા, હે રાજા, બ્રાહ્મણ સુદેવ વિલાપ કરી રહ્યો હતો. તેવામાં પૃથ્વી ઉપર અંધકાર છવાઈ ગયો, વીજળી થવા લાગી અને ચોમાસાનો સમય ના હતો. છતાં 1 મહિના સુધી મુસળધાર વરસાદ વરસ્યા જ કર્યો. આખી પૃથ્વી ઉપર જળબંબાકાર થઈ ગયો. છતાંય પૃથ્વીના શોકરૂપ અગ્નિથી તપી ગયેલા સુદેવને કંઈ જ ખબર પડી નહીં. એ તો અન્ન જળ લીધા વગર ઓ પુત્ર પુત્ર એમ બોલતો વિલાપ કરતો હતો. એમ તે વેળા જે મહિનો વીતી ગયો તે શ્રી કૃષ્ણ ભગવાનને પ્રિય શ્રી પુરુષોત્તમ માસ હતો. તેથી અજાણતા નિરાહાર રહેવાથી તે સતત વરસાદમાં ભીંજાવાથી તેનાથી પુરુષોત્તમનું વ્રત સેવન થઈ ગયું. એના એ વ્રતથી એ મહિનાના અધિષ્ઠતા ભગવાન પુરુષોત્તમ પ્રસન્ન થયા અને તેમની સમક્ષ પ્રગટ થયા. પુરુષોત્તમ શ્રી કૃષ્ણના દર્શન થતા તે બ્રાહ્મણે ખોળામાં રાખેલા પુત્રનું મળદું જમીન પર મૂકી દીધું અને પત્ની સાથે હર્ષથી શ્રીહરિને પ્રણામ કરી શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્રથી તેમની પ્રાર્થના કરી. ભગવાન પણ પુરુષોત્તમ માસના તેના સેવનથી પ્રસન્ન થયા હતા. તેથી શ્રેષ્ઠ અમૃત વરસતી મધુર વાણી બોલ્યા, હે સુદેવ, તારા ભાગ્યનું વર્ણન કરવા ત્રણેય ભુવનમાં કોણ સમર્થ છે? હે બ્રાહ્મણ, તારો આ પુત્ર 12,000 વર્ષના આયુષ્યવાળો થશે. મારી કૃપાથી તારું પુત્ર સુખ જોઈ દેવો, ગાંધર્વો તથા મનુષ્યો એવા સુખ માટે લલચાશે. માટે હવે તું શોકનો ત્યાગ કર. હઠથી પુત્ર મેળવનારની શું દશા થાય છે તેની કથા જણાવું છું. પૂર્વ માર્કંડ મુનિએ આ કથા રઘુરાજાને કહી હતી. પૂર્વ ધનુષર્મા નામના એક મુનીશ્વર હતા. તેમણે અમર પુત્રની ઈચ્છા રાખી અતિ કઠિનતમ તપ કરવા માંડ્યું. 1000 વર્ષનો સમય વીતી ગયો ત્યારે દેવતાઓએ તે મુનિને કહ્યું કે હે મુનિશ્રેષ્ઠ, તમારું કલ્યાણ થાઓ. અમે તમારા તીવ્ર તપથી પ્રસન્ન થયા છીએ, એટલે તમે વરદાન માંગો. દેવોનું એ અમૃત જેવું વચન સાંભળી તપોધન ધનુષર્મા અતિશય ખુશ થયા. તેમણે બુદ્ધિશાળી અમરપુત્રનું વરદાન માંગ્યું. ત્યારે દેવતાઓએ વિસ્મય પામી કહ્યું, હે મુનિ, તમે માંગો છો એવું તો પૃથ્વી ઉપર આજ સુધી ક્યાંય બન્યું નથી. અમરત્વ કોઈને પ્રાપ્ત થયું નથી. માટે તમે વિચારીને બીજું કાંઈ માંગો. ત્યારે ધનુષર્મા મુનિએ કહ્યું, સામે જે પેલો મોટો પર્વત દેખાય છે તે જ્યાં સુધી રહે ત્યાં સુધી આયુષ્યવાળો પુત્ર તમે આપો. આથી સર્વ દેવો તથાસ્તુ કહી વરદાન આપી ઇન્દ્ર સહિત સ્વર્ગમાં ચાલ્યા ગયા. અને ધનુષર્માએ પણ થોડા સમયમાં બુદ્ધિશાળી અને સુંદર પુત્ર પ્રાપ્ત કર્યો. આકાશમાં જેમ ચંદ્ર વધે તેમ એ પુત્ર વધવા લાગ્યો. જ્યારે તે 16 વર્ષનો થયો ત્યારે ઋષિઓના અધિપતિ બ્રાહ્મણે કહ્યું, હે પુત્ર, તારે કોઈ પણ મુનિનું અપમાન કરવું નહીં. આવી શિખામણ મળવા છતાં એ અમરતા પ્રાપ્ત કરેલ પુત્ર પોતાના બળના મદમાં બ્રાહ્મણોનું અપમાન કરવા લાગ્યો. એક વખત અત્યંત ક્રોધી મહર્ષિ નામના મુનિ શાલિગ્રામનું પૂજન કરતા હતા. ત્યારે તેને શાલિગ્રામને પાણીના કુંડમાં નાખી દીધો. તેની આ ઉદ્ધતાઈથી રુદ્રની જેમ ક્રોધ કરવા વાળા મહર્ષિએ તેને શાપ આપ્યો કે તું હમણાં જ મરી જા. છતાં તે નહીં મરતા તેમણે સમાધિ લગાવી કારણ જોયું. તેમણે જાણ્યું કે દેવોએ ધનુષર્માના આ છોકરાને અમર બનાવ્યો છે. એથી તે મુનિએ મોટો નિશાસો મૂક્યો. એટલે તેનાથી કરોડો પાડા ઉત્પન્ન થયા અને તેઓએ પર્વતના ટુકડા કરી નાખ્યા. એ સાથે જ મુનિપુત્ર પણ મરણ પામ્યો. હે તપોધન, એમ જેઓએ હઠથી પુત્ર મેળવ્યો છે તેઓ કદી સુખ પામતા નથી. છતાં હે તપોધન, ગરુડે તને જે પુત્ર આપ્યો છે તેથી લોકમાં તું ઈચ્છવા યોગ્ય પુત્ર વાળો થઈશ.
તું બ્રહ્મલોકમાં જઈશ અને ત્યાં દેવતાએ 1000 વર્ષ સુધી મોટું સુખ ભોગવી પાછો પૃથ્વી પર આવીશ. તે વખતે તારું બળા તથા ઐશ્વર્ય અખંડ રહી ઇન્દ્રપદ કરતાં પણ અધિક થશે અને તારી આ ગૌતમી તારી રાણી થશે. તેનું નામ ગુણસુંદરી પડશે. તેને 4 પુત્રો થશે. તે ઉપરાંત એક કન્યા થશે. તે મહાભાગ્યશાળી અને સુંદર મુખવાળી થશે. પછી વિષય સુખમાં રત તું તારા ઉદ્ધારક ભગવાન વિષ્ણુને ભૂલી જઈશ. ત્યારે તારો આ સુખદેવ નામનો પુત્ર તને વનમાં વૈરાગ્ય વિશે બોધ આપશે. ત્યારે તું બધા વૈભવનો ત્યાગ કરી ચિંતારૂપ સમુદ્રમાં ડૂબી જઈશ. ત્યારે હે બ્રાહ્મણ વાલ્મીકી ઋષિ તારી પાસે આવી બોધ કરશે. તેમના વાક્યોથી તારો સંદેહ દૂર થશે અને લિંગ શરીરનો પણ ત્યાગ કરી પત્ની સાથે પુનઃજન્મ રહિત શ્રી હરિના પદને તું પ્રાપ્ત કરીશ. મહાવિષ્ણુ એમ કહી રહ્યા હતા તે સમયે મૃત્યુ પામેલ બ્રાહ્મણ પુત્ર સજીવન થઈ ઊભો થઈ ગયો. પુત્રને જોઈ એ બંને સ્ત્રી પુરુષ ઘણો જ આનંદ પામ્યા અને દેવોએ પણ સંતુષ્ટ થઈ અતિ પ્રસન્નતાથી આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ કરી. બ્રાહ્મણ પુત્ર સુખદેવે શ્રીહરિને નમસ્કાર કર્યા. હે શ્રીહરિ, મેં 4000 વર્ષ સુધી નિરંતર દુષ્કર તપ કર્યું હતું. તે સમયે આપે મને કઠોર વચન કહ્યું હતું. તેમાં તારા ભાગ્યમાં પુત્ર નથી જ અને આજે એ વાક્ય ઉલ્લંઘન કરી મારા મરેલા પુત્રને ઉઠાડ્યો. તેનું શું કારણ છે તે મને જણાવો. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનું પુરુષોત્તમ વ્રતનું મહાફળ નામનો 18મો અધ્યાય સંપૂર્ણ. કથા. ચમત્કારિક પ્રસાદની વાર્તા. રામનગરનો રાજા જાલિમસિંહ નામ પ્રમાણે ઘણો જ ક્રૂર અને ઘાતકી હતો. તેના દિલમાં દયા નામની ચીજ નહોતી. જિંદગી આખી એને પાપ જ કર્યા. પુણ્યનું એકેય કામ ન કર્યું. જ્યારે એની રાણી ઘણી ધર્મિષ્ઠ અને દયાળુ તથા વ્રત તપ જપ કરનારી હતી. રાજા જેટલા પાપ કરે તેનાથી બમણું એ પુણ્ય કરે. આમ પાપી જીવન ગુજારતા તે પ્રૌઢાવસ્થાએ પહોંચ્યો. પાછલી ઉંમરે રાજાને એના પાપ પીડવા લાગ્યા. રાતે ઊંઘ ન આવતી, દિવસે ખાવું ન ભાવતું. રાજાએ વિચાર કર્યો કે આખી જિંદગી પાપ કરવામાં વિતાવી, આ હાથથી પુણ્યનું એક પણ કામ ન થયું. મોતનો ભરોસો નહીં ક્યારે આવી જાય, માટે પ્રભુ ભક્તિ કરી થોડું પુણ્ય મેળવી લઉં. આમ વિચારી રાજા તો વનમાં જવા તૈયાર થયો. કુંવરને રાજપાટ સોંપી રાજા રાણી વનમાં જવા નીકળ્યા. વનમાં પ્રવેશતા જ એક 4 હાથવાળો માણસ સામે મળ્યો. રાજા તો એને દેવ માનીને પગમાં પડી ગયો અને પોતાને બચાવવા પ્રાર્થના કરવા લાગ્યો. ત્યારે એ માણસ બોલ્યો, ભાઈ, હું કોઈ દેવ નથી, હું તો બ્રાહ્મણ છું. આ આંબાની ઘટા પાછળ કનકનો પહાડ છે. એ પહાડના શિખર પર પુરુષોત્તમ પ્રભુનું મંદિર છે. ત્યાં જે પ્રસાદ લે તેના સર્વ પાપોનો ક્ષય થાય છે અને એના હાથ 4 થઈ જાય છે. ત્યાં ઘણા 4 હાથવાળા માણસો રહે છે. રાજા તો ગળગળો થઈને બ્રાહ્મણને વિનવવા લાગ્યો કે મને કનકના પહાડના દર્શન કરાવો. બ્રાહ્મણ રાજા રાણી આંબાની ઘટા પાછળ લઈ ગયો, પણ ત્યાં પહાડ ન હતો. કનક પહાડના દર્શન ન થતા રાજા રુદન કરવા લાગ્યો. ત્યારે બ્રાહ્મણ બોલ્યો, ભાઈ, એ પહાડના દર્શન પુણ્યશાળીને જ થાય. જેણે જિંદગીમાં પુણ્યનું એક પણ કામ ન કર્યું હોય એને પહાડના દર્શન નથી થતા. રાજા તો અતિશય રુદન કરતો પોતાની જાતને ધિક્કારવા લાગ્યો. તેણે બ્રાહ્મણને કહ્યું, ભાઈ, તમારી વાત સાચી છે. મેં આખી જિંદગી પાપ જ કર્યા છે અને એ પાપ આજે મને નડી રહ્યા છે. એમ કહી રાજા હૈયાફાટ વિલાપ કરવા લાગ્યો. એનો પશ્ચાતાપ જોઈ બ્રાહ્મણ બોલ્યો, હે રાજા, આવા ઘોર પાપોથી મુક્તિ અપાવે એવું એક જ વ્રત છે અને તે છે પુરુષોત્તમ માસનું વ્રત. એ વ્રત કરવાથી ગમે તેવા મોટા પાપોનો પણ ક્ષય થાય છે અને તારા સદભાગે અત્યારે પાવન પુરુષોત્તમ માસ ચાલે છે. છેલ્લા 8 દિવસ બાકી છે. જો અહીં 5 જણ બેસીને ઉપવાસ કરે અને પુરુષોત્તમ પ્રભુના ગુણગાન ગાય તો અવશ્ય કનક પહાડના દર્શન થાય. રાજા તો તરત જ નગરમાં ગયો. જઈને સેનાપતિને અને પ્રધાનને લઈ આવ્યો. પછી રાજા રાણી બ્રાહ્મણ પ્રધાન અને સેનાપતિએ વ્રત આદર્યા. 8 દિવસના ઉપવાસ કર્યા. 9મા દિવસના પ્રભાતે
કનક પહાડના દર્શન થતાં જ રાજાની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. બધા શિખર પર ગયા. ત્યાં સ્વયં પુરુષોત્તમ પ્રભુ બિરાજ્યા હતા. પાંચે પ્રભુના ચરણે પડ્યા. પ્રભુએ ઉઠાડીને તેમને પ્રસાદ આપ્યો. પ્રસાદ ખાતા જ પાંચે ચાર ભુજાવાળા થઈ ગયા. પછી વિમાને બેસીને સદૈવ વૈકુંઠમાં ગયા. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મહાપ્રતાપી રાજાને ફળ્યા એવા સૌને ફળજો.